સરે જીવવાનું હરામ કરી નાખ્યું છે. આ ત્રીજા પેપરમાં ગમે પાસ થવાનું થાય છે. બસ વાંચીને આવતો હતો હું રોજ ઘરે બેઠા બેઠા વાંચી લઉં. ગજે બેઠે બેઠે એ મસ્તી નહીં કરો. એવું શું કરે આ this is the traffic and the says traffic in the moon and this is the land in the hurry of the teacher and vacation going for the પરીક્ષા. આને તો બહુ વાંચું લાગે. આખી રાત વાંચ્યું લાગે આણે તો. હવે ઓહો વાળીનું થાવમાં વાસવા મળો જાવ જલ્દી. અમારે વાસવાનું અટવાય છે બધું. એલા તું મને બતાવજો પરીક્ષા મને કરું મરી જાય. ઘરે બેઠા બેઠા ફોન ને ટીવી ન જોવાય. વચ્ચે એટલે ઘરે બેઠા બેઠા આજે ફોન કેવી એમ કે તું મસ્તી કરવા ને યાર તું. હાલ બેલ વાગી ગયો હાલ. બતાવજો યાર આ ત્રીજા પેપરમાં લાલાસર નું આવે તો સારું. ગચ્છતિ ગચ્છત ગચ્છયંતી. બસ 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 બે બાજુ ક્લાસમાં આવ્યા જાઓ. સર અમારો રોલ નંબર 8 છે. પ્રિન્સિપાલ સાહેબે કીધું છે તમારી બહુ ફરિયાદ આવી છે, તમને બેને બાજુના ક્લાસમાં બેહાડવાના છે. અમારા બેનો હું વાત. અમે કર્યું હું હવે તમે બે બાજુના ક્લાસમાં બેહો, તમારો ન્યા નંબર છે, જાઓ. આને બેહાડો મેં કાપલા મૂક્યા હતા. હવે હાલો નહીં ભાઈ હવે એલામ અરે મારા કાકા શિક્ષણ અધિકારીમાં છે હો. એ હોય મોટો ભવાડો થાય. અરે સર બોર્ડની એક્ઝામ આલે છો, બધું વાંચેલું બાષ્પીભવન નો થાય નકર તમારી પર આવશે. બેહી જાની હવે. બેજા આ મારો ક્લાસ. અરે તમારો ત્રાસ છે ને એટલે અહીંયા બેહાડું છું, બેહી જાય ઠો. અમારો સરની રોજ અમારી મસ્તી ચાલુ જ હોય. હે મસ્તી ચાલુ હોય એમ? કાઢ નાખે મસ્તી બધાની. સાયલેન્ટ. હા બાપા મેં તો 3 વાગ્યા સુધી વાંચ્યું છે. અય વચાઈ ગયું તારે બતાવીશ. અલી આ તો ઓલો હોશિયાર છોકરો જ છે. બતાવીશ. એકચ્યુઅલી હું સીબીએસઈ બોર્ડમાં હતો, બટ માય મોમી ટોલ્ડ મી ધેટ આપણે ગુજરાતી છે તો આપણે ગુજરાતી મીડિયમમાં ભણવું છે, એટલે હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો. બાકી આઈ કેન સ્પીક ઇંગ્લિશ એન્ડ વોટર ઇંગ્લિશ એન્ડ વોટર ક્લાસ એન્ડ વોટર પેન્ટિંગ. આ ક્યાં આવી ગયો યાર? કોઈએ ક્લાસમાં ચૂં ચા કરી છે તો આ બધાને લાસ્ટ વોર્નિંગ છે, યાદ રાખજો. તમારી બધાની દિવાળી બગાડ નાખે હું હો. હમણાં સ્કોડ વાળા ઠપકો દઈને ગયા છે સ્કૂલને, અને અમુક નફટ વિદ્યાર્થીઓના લીધે સ્કૂલનું નામ ખરાબ થાય છે. કોણ હતું એ નફત? કોણ હતું? ભાઈ તું તારું કામ કરની. અને ગર્લ્સ આપણો જ ક્લાસ છે બરાબર, શાંતિથી પેપર આપજો, ઉતાવળ કરતા નહીં. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. વેલકમ. અરે હેઠો બેની વળવાંગડા, તારું કામ કરની. આવા સ્કૂલના પણ કોણે આને એડમિશન આપ્યું ને મારો રામ જાણે. લ્યો લ્યો. સર આ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તું? તને નથી ખબર? ના. યાદ કર 1757. સર આ દાદા સાહેબ ફાળકે વોટ કોને મળ્યો હતો? હવે ઈ જેને મળ્યો ને તું તારું ઘરની બંગાળની ખાડી ક્યાં આવી તો કયો? તારા ઘરની બાજુમાં એક ખાડી છે ખબર ને? અરે મારા ઘરની અહીંયા ઠેકડો કોણે માર્યો તો એ તો કયો? સાયલેન્ટ. છોકરી છોકરામાં નીકળો ભેદભાવ જ હાલે છે આ દુનિયામાં. On your mark, get set, go. સર સપ્લિમેન્ટરી. હે સપ્લિમેન્ટરી. સીધો બે. અને તું લેક્ચર બતાય તો મને. એ સર મારા કાકા શિક્ષણ મંત્રી છે હો, હાસવજો સપ્લિમેન્ટરી આપો. ધીસ ઇઝ નોટ યોર બિઝનેસ વોટ આઈ એમ રાઇટિંગ ઇન પુરવણી. ઓકે આપું છું, શાંતિ રાખ ભાઈ. સર સપ્લિમેન્ટરી. હવે શું છે ભાઈ? સપ્લિમેન્ટરી પ્લીઝ ગીવ મી. This is not bloody your business what I am right in the puravni. Okay supplementary.
ઓ માય ગોડ સપ્લિમેન્ટરી ઓ માય ઘડીક તો મને તને વાય એવી સપ્લિમેન્ટરી તારા બહુ માર્ક આવવાના છે જોજે 2-3 ખટારા ભરીને દોરા મંગાવો અને 5 બાઉન્સર મંગાવજો પુરવણી લેવા આટું ઉપાડવા આટું આજે પુરવણી ભરી જ નાખવાની છે. Oh my God. હું છે વરિયાળી શરબત સુનીતા મેડમે બનાવ્યું તો પીવાનું જ હોય ને. અરે કોઈ હાલતા નહીં હો તમારી જગ્યાએથી. આના ભરોસે ન રેવાય. મારી બેટી છોકરીઓને એમ છે કે મને બધું આવડે છે પણ મને કાંઈ નથી આવડતું. એ માં છેલ્લી 5 મિનિટ બાકી હોય ને ત્યારે બતાવે હો છોકરીઓ. શું છે સર સપ્લિમેન્ટરી હવે આખા સ્કૂલની સપ્લિમેન્ટરી ખાઈ ગયો શાંતિ રાખની. આ છોકરાઓને બધાને પ્રવાસ લઈ જવા છે પણ મારા બટા હકના જ નથી રહેતા. અહીંયા ડાન્સરો ન કઈ ડાલ આવે ઈ તો કે ઓય આ કવિતા આવડે. ઓય ઉખાણું ગુજરાતી કેવો છો એલા છોકરીઓને ઇગ્નોર કરસ. પણ એટલું બધું હું લખવામાં ધ્યાન આપેશ. સર સપ્લિમેન્ટરી લખે છે હું એટલું બધું પણ શું છે શું છું સર સપ્લિમેન્ટરી આપો નથી હવે નથી ભાઈ પૂરી થઈ ગઈ. લે આવો સર પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. 100 માંથી કદાચ 150 આવશે એવું લાગે મને. એ ભાઈ એ શું છે અરે કસરત કરવા ઉપર બેસ. રિદ્ધિ પેપર કેવું છે? બહુ અઘરું છે સર. આ કઈ અઘરું થોડું પેપર કહેવાય. નથી આવડતું જો ને. શું જોવું આ પ્રશ્નનો જવાબ દો ને બીજો નથી આવડતો. એ આપણે કર્યું જ તો યાદ કરો ફેબ્રુઆરીમાં. યાદ કરો જો ને વળી સર નથી આવડતો. એનો જવાબ છે 2x + સ્ક્વેર. એક્ઝામમાં ભાઈ તમે ફાંફા મારો ક્લાસમાં અમે કહેતા હોય તો તમે ધ્યાન ન જો પછી ન આવડે ને. સાયલેન્ટ. પ્રિયંકા હા સર કેવું છે પેપર? થોડું હાર્ડ છે સર. ઉતાવળ રાખજે. બટ સર મને આમાં થોડો ડાઉટ હતો. આ બધું તમને સમજાયું હતું? કહી દો ને સર. ધ્યાન જો ને પછી. એ સાયલેન્ટ. આનો જવાબ છે મણિશંકર ગિરધરે ઠેકડો માર્યો હતો. એ સાયલેન્ટ અવાજ કરો માં. ઉતાવળ રાખજે. પેપર બહુ ઈઝી હતું. ભાઈ તમારી બધા પાસે ખાલી 20 મિનિટ છે. જ્યાં લગાવી લેજો બરાબર. પેન ઓટોમેટિક ડીમ પડી ગઈ. મારી કઠણાઈ તો જો આ છોકરીઓ પાસે ફાકા ફોજદારીમાં 2.5 કલાક ઉલાડીને ક્યાં હવે 20 મિનિટમાં હું શું કરી ઘરે જઈને નપાઈ છો ને તો બાપા હીરા ઘઉંમાં બેહાડી દે. કાંઈક તો કરવું પડશે મારે. સાહેબ આ યુદ્ધનો વિપ્લવ ક્યારે છો તો? હવે યુદ્ધનો એક્ઝામમાં છો કે છો લખવા માંડ. મજાક સમજશો જ્ઞાનના પરીક્ષાને. મારું સર અરે રોજ હાલતું હોય આ બસ. બસ નીચેની લીટીમાં લે 3 પ્રકારની ભાખરી બને છે. પહેલું એક કાથરોટ લઈ એમાં પાણી નાખો. સાયલેન્સ. એમાં 4 ચમચા લોટ નાખો. ત્યાં કોમા લે કોમા પછી લેખ. હા 1 ચમચી મીઠું નાખો અને 2 હાથે એને ખૂંદી નાખો.
બુંદી બુંદી નોટ બુંદી. હા એ ભાઈ એ શું છે? સાહેબ ભાખરીમાં ઘી નાખવાનું કે નહીં નાખવાનું? અરે ભાઈ તારી જગ્યા પર જાની. સર એક ફકરો અમને લખાવાનું સાહેબ. ગો સાહેબ હું નપાતી હતી. લાઈ સર નહીં સાહેબ, નહીં લઈ, સાહેબ, લઈ. નહીં સાહેબ, નહીં સાહેબ. વયો જો તારી જગ્યાએ. તમે હવારના છોકરીઓને લખાવો છો, છોકરાઓનો હું વાંક છે સર. વઈ જા. એક પકડો તો કયો. ગો એન્ડ સીટ. પ્રિયંકા આબરૂનો સવાલ છે, લખવા દે છે. 5 માર્કના સવાલ ખોલ જવાબ. જવાબ સર બોલતા જ નહીં. 5 મિનિટ બાકી છે સાહેબ, પ્લીઝ તમને પગે લાગુ. સીધો બેહી જા. 65 મિનિટ છે. છેલ્લી વાર કહું છું સીધો બેહી જા. એક નિબંધ લખી લઉં. ખાલી જગ્યા સાહેબ, ખાલી જગ્યા સાહેબ, ખાલી જગ્યા પૂરવા જો સાહેબ. વયો જા. એક મિનિટ તારી ખાલી જગ્યા. સાહેબ, પાસિંગ માર્કનું તો લખવા જો સાહેબ. છોકરીઓ પાસે તો બહુ લડતા હતા તમે. બેહી જા. હાલ તારી જગ્યા પર જા. છોકરીઓ પાસે તરત ઓગળી જાવ છો તમે. અમારી જેવા આખી જિંદગી મહેનત ન કરે ને છેલ્લે ફાફા મારે એમ થોડું ફાવવા દે કોઈને અમે. લાવો ભાઈ સપ્લિમેન્ટરી, યોર ટાઈમ ઇઝ ઓવર. ચાલો આઉટ એક આકૃતિ દોડ લો. આઉટ આઉટ. ભાઈ આઉટ. લાવો સર પાસિંગ માર્કનું લખી લેજો સર, પ્લીઝ પ્લીઝ લાવો. સર પ્લીઝ. કેવું લાગે? ત્રીજું પેપર કેમ ગયું? ફેલ. ઘરે બેઠા બેઠા એનર્જી લાય, ઘરે બેઠો એક્શન. આ કરે લિસ્ટેક કરે છે, લિસ્ટેક. લિસ્ટેક, લિસ્ટેક. હાલો. ઘરે બેઠા બેઠા આ હવે ગુલાબી આમું જોવાનું. એકદમ ગુસ્સામાં, જોશમાં. એક્શન. ઘરે બેઠા બેઠા જોશ ક્રિશ, યુ કેન ડુ ઇટ માય બડી. ન્યા જો ભા. આમ તમે બુક મૂકી તો આયા થતું, આમ બુક મૂકી તો આયા થતું હતું. હું લિસ્ટેક. જે મારો લુક જેવો તારી બાજુ થાય એટલે તારો ડાયલોગ છે, પછી આને બોલો આનો ડાયલોગ છે, ને આની સામે આનો ડાયલોગ છે. ઓકે ઓકે. અરે યાર જુઓ. કટ. મેં કીધું મોંમાંથી 150 આવશે. ગાડી ઓટોમેટિક ડીમ પડી ગયા છે તો. કેમ બગાડે છે કેવું? પોપર પોપર હાલો.